દ્વારકામાં દિવાળી તહેવાર અને વેકેશન નિમિત્તે કૃષ્ણ ભક્તોની ભીડ જોવા મળી। ધનતેરસથી ત્રીજ સુધીના 7 દિવસમાં આશરે 4.65 લાખ શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા। ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દેવસ્થાન સમિતિએ વિશેષ વ્યવસ્થા કરી હતી। આ દરમિયાન મોક્ષ દ્વાર પાસેના હંગામી ગેટ તૂટ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। આ અંગે વહીવટદારે સ્પષ્ટતા કરી કે ભીડના કારણે રેલિંગ હલતા સમારકામ માટે ખોલવામાં આવ્યું હતું અને કોઈ અકસ્માત બન્યો નથી। સાથે અફવાઓથી દૂર રહેવા તથા ભક્તોને શાંતિપૂર્વક દર્શન કરવા અપીલ કરવામાં આવી। હોવાના કારણે મોક્ષ દ્વારેથી જે આપણો પ્રવેશ થાય છે લોકોનો દર્શન માટે, એમાં થોડો રશ વધારે હોવાના કારણે બે વિષય બનેલ છે। પહેલો વિડીયો જે છે એમાં રેલિંગ થોડી તૂટી નથી। પહેલાં તો સ્પષ્ટતા એ કરવા માંગુ, રેલિંગ તૂટી નથી, રેલિંગ ધ્રુજારીના કારણે થોડી ડગમગાતી હતી। ત્યારે લોકોએ અને અમારી ટીમે પરિસ્થિતિ પર કાબૂ મેળવેલો હતો। ત્યારબાદ અમો દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એ રેલિંગને દુરસ્ત કરવા માટે એ રેલિંગને ખોલી અને 1 વાગે જ્યારે મંદિર બંધ થાય છે ત્યારે રેલિંગ ખોલી અને ફરીથી એને બાંધવા માટેની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી।